નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર વિરમગામ હાઈવે પર આઈસર પલટી ખાતા સર્જાયો અકસ્માત। લખતર વિરમગામ હાઈવે ઉપર છેલ્લા ઘણા સમયથી નાના મોટા અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે, જેને પગલે હાઈવે ગોજારો સાબિત થઈ રહ્યો છે। ત્યારે આજે ફરી કડુ અને ગેથડા હનુમાનજી મંદિર વચ્ચે એક આઈસર ગાડી ગટરમાં પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી। મળતી વિગત મુજબ પાટણથી બટેકા ભરેલી આઈસર ટ્રક રાજકોટ જઈ રહી હતી, ત્યારે વહેલી પરોળે કડુ અને ગેથડા હનુમાન મંદિર વચ્ચે પહોંચતા રોડ ઉપર પસાર થતી ગાયને બચાવવા જતા આઈસર ટ્રકના ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા આઈસર ગાડી ફિલ્મી ઢબે રોડ સાઈડની ગટરમાં પલટી ખાઈ ગઈ હતી, જે આઈસર પલટી મારતા સદભાગ્યે કોઈપણ જાતની જાનહાનિ નહીં થતા આઈસર ચાલકે રાહતનો શ્વાસ લીધો હતો, જ્યારે આઈસરને ક્રેનની મદદથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।